જય શ્રી રામ. હનુમાન જયંતિ. હનુમાન જયંતિ વિશે મેં તમને આગળ એક વિડીયો મૂકેલો છે, પણ સાલમાં 2 વાર મનાવવામાં આવે છે. તે તમે જાણો છો? ન જાણતા હો તો મારો વિડીયો પૂરો જોશો. હનુમાનજી બળ, બુદ્ધિ, શક્તિના દેવતા છે. હનુમાન, મહાવીર, સંકટમોચન, બજરંગ બલી જેવા નામોથી ઓળખાય છે. હિન્દુ પંચાંગ પ્રમાણે ચૈત્રી પૂનમે મનાવવામાં આવે છે અને બીજો કાર્તિક માસ કૃષ્ણ પક્ષ 14ને દિવસે મનાવવામાં આવે છે. આમ 2 તિથિ જોઈને લોકોને શંકા પેદા થાય છે કે આખરે કઈ તિથિ સાચી છે. એક છે જન્મતિથિ અને તે દિવસે જન્મોત્સવમાં રૂપમાં મનાવવામાં આવે છે, અને બીજી તેની પાછળ અલગ કારણ છે. હનુમાનજી પાસે અદ્ભુત શક્તિ હતી. તેઓ સૂર્યને ફળ સમજી અને ખાવા માટેની કોશિશ કરી. ત્યારે ઇન્દ્ર રાજાએ હનુમાન પર પ્રહાર કર્યો અને હનુમાન ઉપર પ્રહાર કર્યો તેથી તેઓ મૂર્છિત થઈ ગયા. ધાર્મિક માન્યતા અનુસાર પવનદેવ તેમના પિતા માનવામાં આવે છે. આ ઘટનાથી પવનદેવ ક્રોધિત થયા અને વાયુમંડળનો વાયુ રોકી દીધો, અને પછી બધા દેવોએ પવનદેવને સમજાવ્યા, વિનંતી કરી અને પવનપુત્ર હનુમાનજીને બીજો જન્મ મળ્યો. બધા દેવોએ તેને પોતાની શક્તિ આપી. આમ બીજો જન્મ મળ્યો તે દિવસે ચૈત્રી માસની પૂનમ હતી, અને તેથી તિથિ તે જન્મતિથિ અને બીજી તિથિ વિજય અભિનંદન મહોત્સવના રૂપમાં મનાવવામાં આવે છે. ચાલો, તમને ખબર ન હોય તો જાણશો અને બીજાને પણ જણાવશો. તેથી તમે શેર કરશો, સબસ્ક્રાઈબ કરશો, લાઈક કરશો.